આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આંતરરાજ્યના સાયબર ગુનાઓ આચરતી ગેંગના આરોપીઓને કિંમત ₹10,19,200 મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ પર ચાંપતી નજર રાખી આવા ગુનાઓ પર લગામ કસવા તથા સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર નાયબ પોલીસ કોડના ગુનાઓ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન તથા સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરેલ છે। જે સૂચના અન્વયે એસઓજીના પીઆઈ એસ સોનારાનોએ સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ દ્વારા અવનવા કિમિયાઓ અજમાવતા હોય તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા તેમને ધ્યાન આવેલ કે સાયબર ફ્રોડ આચરનારી ટોળકી દ્વારા નવો ટ્રેન્ડ અપનાવેલ અને જેમાં ટોળકી દ્વારા બોગસ પેઢી ઊભી કરી તે પેઢીના નામે બેંક એકાઉન્ટ ખોલાવી લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે કરંટ તેમજ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ટ્રાન્સફર કરાવી તેમજ યુએસડીટીમાં કન્વર્ટ કરી દેશ વિદેશમાં ટ્રાન્સફર કરી ગુનાઓ આચરે છે। જેથી પોલીસ આવી ટોળકીઓ પર વોચ રાખવા એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમડી હડિયાની ટીમના પોલીસ માણસો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજય પતાભાઈ તેમજ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે સુરત શહેર ડિંડોલી મંગલમ પાર્ક નજીક ગ્રીન વેલી પહેલો માળ શોપ નંબર 2324 ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ ખાતે રેડ કરવામાં આવેલ। પકડાયેલા આરોપીઓમાં પ્રતિક પ્રફુલભાઈ ગોરધનભાઈ, દીપક ઉમાદત વેદનાથ પાંડે, રૂપેશ દિગંબર દેદાસ હાંગડે, ભૂષણ પ્રવીણભાઈ પ્રતાપ પાંડિલ અને સલીમ ઉર્ફે સમીર આરટીઓનો અબ્બાસ અલીમિયા સૈયદનો સમાવેશ થાય છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે। તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે। એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ। આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે। એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક એવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20,000 થી 25,000 રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપીકે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો। ત્યાંથી દેખાતો હતો કે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો। પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન ડિપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે એને પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો। તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું। એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો, અહીંથી પૈસા કેશથી ઉપાડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલી જતા। તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે। તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો જે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે। આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી। ક્યારથી શોપ શરૂ કરી છે, કંપની રજીસ્ટર્ડ છે કે નહીં અને એમાં જે મુખ્ય આરોપી છે વસાવા એમનું મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ 6 થી 7 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। એ જે છે 90 દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે। ડિંડોલીના ઘણા બધા લોકોનું આની સાથે જોડાયેલા છે, આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા
અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા. તો આ જે પ્રતીક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે, એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે. સર ક્યારથી આ લોકોએ શરૂ કર્યું હતું આ મૂવર્સ એન્ડ શેકર્સ? અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી શરૂ કર્યું હતું ને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. એ તમામ વિગતો બેંકની અંદર અમે સ્ટેટમેન્ટ કઢાવવાનું ને એ બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત જાણાશે એ તરત આપને જાણ કરવામાં સર કેટલા કરોડનું આખું હવાલા કૌભાંડ? અત્યારે જે મુજબ છે ઓછામાં ઓછું 200 થી વધારે કરોડનું હવાલા કૌભાંડ કહી શકાય.